નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના ખેડૂતોથી લઈને આખું ગુજરાત જે છે ચોમાસાની રાહ જોઈ રહ્યું છે અને એ ચોમાસું હવે એકદમ નજીક છે. હવામાન નિષ્ણાંતનું માનવું છે કે ચોમાસાના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે. આજથી જે ગતિવિધિ છે, જે પવનની ગતિ છે, એમાં બદલાવ આવશે અને હવે 2-3 દિવસમાં વિધિવત રીતના ચોમાસું એ ગુજરાતમાં પ્રવેશી જાય તેવી સંભાવના છે. એની પહેલાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાની છે. સિસ્ટમની અસર કેવી રીતના થવાની છે, કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, પ્રી મોન્સૂન વખતે કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કારણ કે આજથી જે ગતિવિધિ શરૂ થશે એમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે ટ્રફ પસાર થાય છે, જે પવનો જે છે એ મધ્યપ્રદેશ તરફ જતા દેખાઈ રહ્યા છે, એના કારણે ગુજરાતમાં અસર થવાની છે અને ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એટલે મહારાષ્ટ્રથી બોર્ડરથી લાગેલા જે વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના અત્યારે છે. 11 તારીખની સ્થિતિએ રહેવાની છે. 12 તારીખ પછી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યાં સુધી જે આપણે ટ્રફની વાત કરતા હતા એ મહારાષ્ટ્રથી આગળ વધી અને ધીરે ધીરે આગળ વધી અને બંગાળની ખાડી તરફ જવાની સંભાવના છે. એટલે અરબી સમુદ્રના દરિયાકાંઠાના જે વિસ્તાર, આ જે દરિયાકાંઠાનો મહારાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાંથી એક ટ્રફ પસાર થઈ અને બંગાળની ખાડી તરફ જવાની જે સંભાવનાઓ છે, એના કારણે ગુજરાતનું ચોમાસું અને અત્યારે જે પવનની ગતિ છે એના ઉપર ખૂબ વધારે અસર થવાની છે. 12 તારીખે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બાકી મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાળા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 13-14 તારીખની આસપાસ એની તીવ્રતા વધશે એટલે જિલ્લાઓ પણ વધવાના છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. જૂનાગઢ અને દરિયાકાંઠાના વિસ્તાર જે છે ત્યાં વરસાદ પડશે. વલસાડમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. 13-14 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. જે ટ્રફની વાત કરતા હતા, જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ, એ સિસ્ટમ 14 તારીખની આસપાસ અરબી સમુદ્રમાં બની જશે. લો પ્રેશર સિસ્ટમ છે એટલે ખૂબ વધારે મજબૂત સિસ્ટમ છે એવું નથી. લો પ્રેશર સિસ્ટમ છે અને એના કારણે ચોમાસું જે મહારાષ્ટ્રમાં અટકેલું છે એ ચોમાસાને પણ ધક્કો મળી શકે, એટલે એ ચોમાસું પણ ધીરે ધીરે આગળ વધી શકે છે. પણ તમે જુઓ કે સિસ્ટમ એ લો પ્રેશર સિસ્ટમ છે ને કેટલા વિસ્તારો કવર કરે છે. એટલે અહીંયા ક્યાંક મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે બનેલી લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને ત્યાં 14 તારીખની આસપાસ મોટાભાગના ગુજરાતના દક્ષિણના ભાગો જે છે એને કવર કરશે, સૌરાષ્ટ્રના ભાગોને પણ કવર કરશે. એટલે અહીંયા ભાવનગરવાળો જે આખો પટ્ટો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. અમરેલીમાં, મહુવામાં, ચોટીલા, જસદણ, સુરેન્દ્રનગર, ગોંડલ આ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ છે. આ બાજુ આખા દક્ષિણ ગુજરાતમાં સુરત, વ્યારા, વલસાડ અને ડાંગવાળો આખો પટ્ટો જે છે ત્યાં વરસાદ પડશે. વડોદરામાં વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. દાહોદ, છોટાઉદેપુર, ગોધરાવાળા પટ્ટામાં વરસાદ પડશે. મધ્ય ગુજરાત સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે. પાલનપુર, હિંમતનગર, મહેસાણા આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે. એટલે મોટાભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ, અમુક ગામડાઓ એવા છે કે જ્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એટલે છૂટોછવાયો સામાન્ય વરસાદ પડશે. અતિ ભારે વરસાદ માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે. પવનની ગતિ તેજ થઈ શકે તેવી સંભાવના છે, કારણ કે એ સિસ્ટમને કારણે પવનની ગતિમાં ખૂબ વધારે ફેરફાર આવવાનો છે. 15 તારીખે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ છે. મુંબઈમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે અને 15 તારીખ પછી તમે તીવ્રતા વરસાદની જુઓ તો આખા ગુજરાતમાં પણ તમે આ રેડ કલર તમને દેખાતો હશે, ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુરમાં ખૂબ વધારે વરસાદ પડશે. અમદાવાદમાં પણ 15 તારીખે વધારે વરસાદ પડવાનો છે. ભાવનગર, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રના ભાગો જે રાજકોટવાળો પટ્ટો છે ત્યાં વરસાદ પડશે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. દાહોદમાં વરસાદની સંભાવના છે. એટલે
મહારાષ્ટ્રની બોર્ડર, એમપીની બોર્ડર અને આ બાજુ રાજસ્થાનની બોર્ડર સાથે લાગેલા જેટલા પણ વિસ્તારો છે એ બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે. કચ્છમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. કચ્છમાં એકદમ સામાન્ય મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે. બાકી દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે. 15, 16, 17 તારીખની આસપાસ સુધીમાં આની તીવ્રતા ઓછી થતી દેખાશે. જે લો પ્રેશર સિસ્ટમ છે એટલે અરબી સમુદ્રમાં આની પહેલાં જે સિસ્ટમ બની હતી એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી હતી અને એની અસરને કારણે મહારાષ્ટ્રમાં વહેલું ચોમાસું આવી ગયું અને પછી એ મહારાષ્ટ્રમાં એ ચોમાસું અટકી ગયું. હવે આ સિસ્ટમ જ્યારે બની છે ત્યારે એ ગુજરાતમાં પણ ભયાનક વરસાદ લાવી શકે છે અને જે આપણું ચોમાસું છે એને પણ અસર કરી શકે છે. એટલે ચોમાસું જલ્દી ગુજરાતમાં પ્રવેશી જશે કારણ કે એ સિસ્ટમની અસર પવનની ગતિ, સૂકા પવનો જે છે એ ફૂંકાઈ રહ્યા છે. ભેજવાળા પવનો અને સૂકા પવનો મહારાષ્ટ્રથી નીકળી અને મધ્યપ્રદેશ તરફ જે ટ્રફ પસાર થાય છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ ત્યારે ક્રિએટ થશે. એટલે અરબી સમુદ્ર બંગાળની ખાડી સુધી પહોંચતી એ સિસ્ટમ અને પવનોને કારણે ગુજરાતને પણ અસર થવાની છે. હવે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે, કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે એ પણ આપણે જોઈ લઈએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લા એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે, કયા જિલ્લા એવા છે કે જ્યાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. આજની સ્થિતિ જોઈએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 12 તારીખે પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે. 15 તારીખે તીવ્રતા વચ્ચે આપણે જેમ વિંડીમાં પણ જોયું કે 15 તારીખે ભારે વરસાદની આગાહી છે, એમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 15 તારીખે વરસાદ પડશે. 16 તારીખે આપણે વિંડીમાં જે મોડલમાં બતાવ્યું એ પ્રમાણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. એટલે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ બાજુ અરવલ્લીથી લઈ અને દમણ, દાદરા નગર હવેલી સુધી આખો પટ્ટો જે છે ત્યાં વરસાદની સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે અને જે ગાજવીજ સાથેનો વરસાદ હોય છે, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. અને આ બધાની વચ્ચે જ્યારે આ વરસાદ પડી રહ્યો હશે ત્યારે ખૂબ જલ્દી હવે ચોમાસું પણ ગુજરાતમાં વિધિવત રીતના પ્રવેશી જાય તેવી સંભાવનાઓ પણ છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે અને ચોમાસાની તમે કેટલી રાહ જોઈ રહ્યા છો અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.